શ્રી ગણેશાય નમઃ. મિત્રો, તમારું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ રાધાકૃષ્ણ ભક્તિધારામાં. આજે આપણે જાણીશું દેવશયની એકાદશી ક્યારે છે, જાણો તિથિ, શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્ત્વ. હિન્દુ ધર્મમાં એકાદશી વ્રતનું ખાસ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ વ્રત જગતના પાલનહાર ભગવાન વિષ્ણુને સમર્પિત છે. એકાદશીના દિવસે ઉપવાસ રાખવાથી અને વિધિવત પૂજા કરવાથી ભગવાન વિષ્ણુની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે. એકાદશી વ્રત દર મહિનામાં શુક્લ પક્ષ અને બીજી કૃષ્ણ પક્ષ એમ 2 વાર આવે છે. અષાઢ શુક્લ પક્ષની એકાદશી તિથિને દેવશયની એકાદશી તરીકે ઓળખવામાં આવે છે. તેને હરિશયની, પદ્મનાભ અને યોગનિદ્રા એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ અનુસાર દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુનો શયનકાળ પ્રારંભ થઈ જાય છે. તેથી તેને દેવશયની એકાદશી કહેવાય છે. દેવશયની એકાદશીના 4 મહિના બાદ ભગવાન વિષ્ણુ દેવ ઉઠી એકાદશીના દિવસે જાગે છે. તો ચાલો જાણીએ આ વિડીયોમાં આ વર્ષે દેવશયની એકાદશીનું વ્રત ક્યારે રાખવામાં આવશે અને પૂજા મુહૂર્તથી લઈને પારણાનો સમય શું રહેશે. અને જો મિત્રો તમને અમારો આ વિડીયો ગમે તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. ધન્યવાદ. દેવશયની એકાદશી તિથિ પૂજાનો સમય હિન્દુ કેલેન્ડર મુજબ અષાઢ માસના શુક્લ પક્ષની એકાદશીના દિવસે દેવશયની એકાદશીનું પવિત્ર વ્રત કરવામાં આવશે. આ વર્ષે 2024માં 17મી જુલાઈ છે. જો કે એકાદશી તિથિ 16મી જુલાઈના રાત્રે 8:32થી શરૂ થશે અને 17મી જુલાઈના રોજ રાત્રે 9:32 સમાપ્ત થશે. ઉદયા તિથિને ધ્યાનમાં રાખીને 17 જુલાઈએ એકાદશીનું વ્રત કરવાનું રહેશે. દેવશયની એકાદશીના દિવસે સાંજે 5:35 પૂજાનો શુભ મુહૂર્ત શરૂ થશે અને પછી તમે 11 વાગ્યા સુધી ભગવાન વિષ્ણુ અને દેવી લક્ષ્મીની પૂજા કરી શકો છો. ઉપવાસના પારણાનો સમય શું છે? એકાદશી વ્રતના પારણા બીજા દિવસે સૂર્યોદય બાદ કરવામાં આવશે. એકાદશી વ્રતનું પારણા દ્વાદશી તિથિએ સમાપ્ત થાય છે તે પહેલાં કરવું જોઈએ. જણાવી દઈએ કે દેવશયની એકાદશીના પારણા 18 જુલાઈના રોજ કરવામાં આવશે. દેવશયની એકાદશીના પારણાનો સાચો સમય 18 જુલાઈના રોજ સવારે 5:35થી 8:20 સુધીનો રહેશે. 18 જુલાઈના રોજ 8:44 બાદ દ્વાદશી તિથિ સમાપ્ત થશે. દેવશયની એકાદશીનું મહત્ત્વ એવું માનવામાં આવે છે કે દેવશયની એકાદશીના દિવસથી ભગવાન વિષ્ણુ વિશ્રામ માટે ક્ષીરસાગરમાં ચાલ્યા જાય છે અને 4 મહિના સુધી ત્યાં રહે છે. ભગવાન વિષ્ણુના શયનકાળના આ 4 મહિના ચાતુર્માસ તરીકે ઓળખાય છે. આ 4 મહિનામાં શ્રાવણ, ભાદરવા, અશ્વિન અને કારતક માસનો સમાવેશ થાય છે. ચાતુર્માસની શરૂઆત સાથે જ લગ્ન વગેરે તમામ શુભ કાર્યો આગામી 4 મહિના સુધી વર્જિત થઈ જાય છે. દેવશયની એકાદશીનું વ્રત રાખવાથી અને ભગવાન વિષ્ણુની સાથે માં લક્ષ્મીની પૂજા કરવાથી જીવનમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. દેવશયની એકાદશીના દિવસે આ વસ્તુઓનું દાન કરવું શુભ માનવામાં આવે છે. આ દિવસે તમે અન્ન અને પાણીનું દાન કરી શકો છો. જીવનમાં સુખદ પરિણામ મેળવી શકો છો. એવું માનવામાં આવે છે કે આ વસ્તુઓનું દાન કરવાથી ભગવાન વિષ્ણુની કૃપા તમારા પર વરસે છે. દેવશયની એકાદશીના દિવસે જરૂરિયાતમંદ લોકોને સામાન અને પૈસાનું દાન કરવાથી તમે તમારા જીવનમાં સુખદ ફેરફારો જોઈ શકો છો. આ દિવસે કેરી, તરબૂચ વગેરે ફળનું દાન કરવું પણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. ભગવાન વિષ્ણુને પીળો રંગ ખૂબ જ પ્રિય છે. તેથી પીળા રંગના કપડાં, કેળા વગેરેનું દાન કરવાથી તમે વિષ્ણુની કૃપા મેળવી શકો છો. જો શક્ય હોય તો આ દિવસે બ્રાહ્મણોને મંદિરમાં બોલાવીને ભોજન કરાવો. આવું કરવાથી તમને ભગવાન વિષ્ણુ
ની સાથે તમારા પૂર્વજોનો આશીર્વાદ પણ મળશે. ચાતુર્માસ શું છે? ભગવદ્ પુરાણના અનુસાર ભગવાન વિષ્ણુએ ઇન્દ્રના સ્વર્ગનું રાજ્ય ફરીથી અપાવવા માટે વામનનો અવતાર લીધો હતો. અસુરોના રાજા બલિએ 3 લોકો પર અધિકાર મેળવી લીધો હતો. ત્યારે વામન ભગવાન રાજા બલિની પાસે ગયા હતા અને 3 પગ ભૂમિ દાન માંગી હતી. રાજાએ સ્વીકાર પણ કરી લીધો હતો. ત્યારે ભગવાન વામને 1 પગમાં સંપૂર્ણ ધરતી, આકાશ અને દિશાઓની માપી લીધી હતી. બીજા પગમાં સ્વર્ગલોક માપી લીધું હતું. પછી બલિને પૂછ્યું કે ત્રીજો પગ ક્યાં મૂકું? ત્યારે રાજા બલિએ પોતાનું માથું આગળ કર્યું હતું. બલિની દાનશીલતા જોઈને ભગવાન વિષ્ણુ પ્રસન્ન થયા હતા. તેમણે બલિને વરદાન માંગવા માટે કહ્યું. ત્યારે રાજાએ વામન ભગવાનને તેમની સાથે મહેલમાં રહેવાનું કહ્યું હતું. પરંતુ તેનાથી લક્ષ્મીજી વિચલિત થઈ ગયા હતા. તેમણે બલિને પોતાનો ભાઈ બનાવીને ભગવાન વિષ્ણુને વચનમાંથી મુક્ત કરવા કહ્યું હતું. તેઓ આ 4 મહિના પાતાળ લોકમાં વિશ્રામ કરે છે. તેને ચાતુર્માસ કહેવામાં આવે છે. દેવશયની એકાદશી એટલે કે પદ્મા એકાદશીની વ્રત કથા. ધર્મરાજ યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન, અષાઢ મહિનાના સુદ પક્ષની એકાદશીનું નામ શું છે અને એમાં કયા દેવતાની પૂજા થાય છે? તેની વિધિ કઈ છે? તે બધું મને વિસ્તારથી કહો. શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, હે રાજન, એક વખત નારદે બ્રહ્માજીને આ જ પ્રશ્ન પૂછ્યો હતો. ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે નારદ, તમે કલયુગના જીવોના ઉદ્ધાર માટે બધાથી ઉચ્ચ પ્રશ્ન કર્યો છે. કારણ કે એકાદશીનું વ્રત બધા વ્રતો કરતાં શ્રેષ્ઠ છે. આ વ્રતથી બધા જ પાપ નાશ થાય છે. આ એકાદશીનું નામ પદ્મા એકાદશી છે. આનું વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન ખુશ થાય છે. હું એક પૌરાણિક કથા કહું છું, તે તમે સાંભળો. સૂર્યવંશી રાજા માધાતા નામનો એક રાજા હતો, જે રાજ્ય કરતો હતો. તે સત્યવાદી, મહાન, પ્રતાપી અને ચક્રવર્તી રાજા હતો. તે પોતાની પ્રજાનું પાલન પુત્રની જેમ કરતો હતો. તેની બધી જ પ્રજા ધન ધાન્યથી પરિપૂર્ણ હતી અને સદા સુખપૂર્વક રહેતી હતી. તેના રાજ્યમાં ક્યારેય દુકાળ પડ્યો ન હતો. એક વખત રાજાના રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ ન થયો, જેનાથી રાજાના રાજ્યમાં દુકાળ પડ્યો અને પ્રજા અન્ન ન હોવાથી ખૂબ જ દુઃખી થઈ. રાજ્યમાં યજ્ઞ થતા બંધ થઈ ગયા. એકવાર પ્રજા રાજાની પાસે આવી અને પ્રાર્થના કરી, હે રાજન, સમસ્ત વિશ્વની સૃષ્ટિનું મુખ્ય કારણ વરસાદ છે. તે વરસાદ ન પડવાથી રાજ્યમાં દુકાળ પડ્યો છે અને પ્રજા મરી રહી છે. હે રાજન, તમે એવો કોઈ ઉપાય બતાવો કે જેનાથી દુઃખી પ્રજા સુખી થઈ જાય. તેથી રાજા માધાતાએ કહ્યું, તમે લોકો સાચું કહો છો. વરસાદ ન થવાને કારણે જ પ્રજાને દુઃખ થયું છે. હું ઘણું જ વિચાર કરું છું, તો પણ મને કોઈ ઉકેલ નથી દેખાતો. ત્યારે મારા બધા પ્રજાના દુઃખ હું દૂર કરવાના પ્રયત્ન કરું છું. આમ કહી રાજા માધાતા ભગવાનની પૂજા કરી અને થોડા મુખ્ય વ્યક્તિઓને લઈને વન તરફ ચાલ્યા ગયા. ત્યાં તેઓ ઋષિઓના આશ્રમમાં ફરતા ફરતા રથમાં બ્રહ્માના પુત્ર અંગિરા ઋષિના આશ્રમમાં પહોંચ્યા. એ સ્થળ પર રાજા રથમાંથી નીચે ઉતર્યા અને આશ્રમમાં ગયા. ત્યાં મુનિ હમણાં જ નિત્યકર્મ કરીને નિવૃત્ત થયા હતા. રાજાએ તેમના સામે નમસ્કાર કર્યા અને મુનિએ તેમને આશીર્વાદ આપ્યા. પછી રાજાએ કહ્યું, હે રાજન, તમે કોઈ તકલીફ તો નથી? તમારી પ્રજા પણ કુશળપૂર્વક જીવે છે ને? તમે આ સ્થળ પર કેવી રીતે આવ્યા તે મને કહો. રાજાએ કહ્યું, હે મહર્ષિ, મારા રાજ્યમાં 3 વર્ષ સુધી વરસાદ નથી થયો. તેથી દુકાળ પડ્યો છે અને પ્રજા ખૂબ જ દુઃખો ભોગવે છે. રાજાના પાપોના કારણે જ પ્રજાને કષ્ટ પડે છે. પરંતુ હું તો ધર્માનુસાર રાજ્ય કરું છું, તો પછી આ દુકાળ કેવી રીતે પડ્યો તેની ખબર મને નથી.
હવે હું તમારી પાસે આ દુઃખની નિવૃત્તિ માટે આવ્યો છું. તમે કૃપા કરી મારી આ પરેશાની દૂર કરો. હું તમારી પાસે આ દુઃખનું નિવારણ માંગવા આવ્યો છું. તે પરેશાનીઓ દૂર કરો અને કષ્ટને દૂર કરવા મને કોઈ ઉપાય બતાવો. ત્યારે ઋષિએ કહ્યું, હે રાજન, આ સતયુગ બધા યુગમાં ઉત્તમ છે. એમાં ધર્મના ચારે ચરણ સંમલિત છે. આ યુગમાં બ્રાહ્મણોને તપ કરવાની તેમજ વેદ ભણવાનો જ અધિકાર છે. પણ તમારા રાજ્યમાં એક શૂદ્ર પણ તપ કરી રહ્યો છે. આ દોષના કારણે તમારા રાજ્યમાં વરસાદ થતો નથી. જો તમે પ્રજાનું ભલું ઈચ્છતા હો તો એ શૂદ્રને મારી નાખો. ત્યારે રાજાએ કહ્યું, હે મુનીશ્વર, હું એ નિરાપરાધ તપ કરનાર શૂદ્રને મારી નહીં શકું. તમે આ દોષથી છૂટવાનો કોઈ બીજો ઉપાય બતાવો. ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, જો તમે આવું ઈચ્છો છો ત્યારે ઋષિ બોલ્યા, હે રાજન, જો તમે આવું ઈચ્છો છો તો અષાઢ મહિનાના સુદ પક્ષની પદ્મા નામની એકાદશીનું વ્રત વિધિપૂર્વક કરો. આ વ્રતના પ્રભાવથી તમારા રાજ્યમાં વરસાદ પડશે અને પ્રજા સુખી થશે. કારણ કે આ એકાદશીનું વ્રત ઘણી બધી સિદ્ધિઓ આપનાર છે અને ઉપદ્રવને શાંત કરે છે. મુનિના આ વાક્યો સાંભળી પોતાના નગરમાં પાછા ફર્યા અને વિધિપૂર્વક પદ્મા એકાદશીનું વ્રત કર્યું. આ વ્રતના પ્રભાવથી રાજ્યમાં વરસાદ થયો અને માનવીઓને સુખ મળ્યું. પદ્મા એકાદશીને દેવશયની એકાદશી પણ કહે છે. આ વ્રત કરવાથી વિષ્ણુ ભગવાન પ્રસન્ન થાય છે. તેથી મોક્ષની ઈચ્છા પણ પૂર્ણ થાય છે. આ એકાદશીનું વ્રત કરવું જોઈએ. ચાતુર્માસનું વ્રત પણ આ એકાદશીના વ્રતથી શરૂ કરવામાં આવે છે. કુંતી પુત્ર યુધિષ્ઠિરે કહ્યું, હે ભગવાન વિષ્ણુ, ભગવાનનું શયન વ્રત કેવી રીતે કરવામાં આવે છે તે કૃપા કરીને શ્રી કૃષ્ણ કહો. હે રાજન, હવે હું કહું છું તે તમે ધ્યાનપૂર્વક સાંભળો. જ્યારે સૂર્યનારાયણ ભગવાન કર્ક રાશિમાં ત્યારે વિષ્ણુ ભગવાનને શયન કરાવવું અને સૂર્યનારાયણ ભગવાન તુલા રાશિમાં હોય તો ભગવાનને ઉઠાડવા અધિક મહિનો આવવાથી પણ વિધિ આ પ્રકારે થાય છે. આ વિધિથી અન્ય દેવોને શયન ન કરાવવું જોઈએ. અષાઢ મહિનાની સુદ પક્ષની એકાદશીનું વિધિપૂર્વક વ્રત કરવું જોઈએ. પહેલાં એ પ્રતિમાને સ્નાન કરાવવું જોઈએ. પછી સફેદ વસ્ત્રોને ધારણ કરાવીને તકિયા, દાર, શૈયા પર શયન કરાવવું જોઈએ. એમનું ધૂપ, દીપ, નૈવેદ્યથી પૂજન કરવું જોઈએ. ભગવાનનું પૂજન શાસ્ત્રજ્ઞાન બ્રાહ્મણોના દ્વારા જ કરાવવું જોઈએ. હે ભગવાન, મેં તમને શયન કરાવ્યું છે. તમારા શયનથી આખું વિશ્વ સૂઈ જાય છે. આ રીતે ભગવાન સામે બે હાથ જોડીને પ્રાર્થના કરવી જોઈએ. હે ભગવાન, તમે જ્યાં સુધી 4 મહિના સુધી શયન કરો ત્યાં સુધી મારા આ ચાતુર્માસના વ્રતને વિઘ્ન વગર રાખજો. આ પ્રમાણે વિષ્ણુ ભગવાનની સ્તુતિ કરી શુદ્ધ ભાવથી માનવીએ દાંતણ આદિના નિયમ ગ્રહણ કરવા જોઈએ. વિષ્ણુ ભગવાનના વ્રત શરૂ કરવાના 5 કાર વર્ણન કર્યું છે. દેવશયની એકાદશીથી લઈને દેવોત્સત્યા એકાદશી સુધી ચાતુર્માસના વ્રતને શરૂ કરવું. દ્વાદશી, પૂનમ, અષ્ટમી, સંક્રાંતિના દિવસે વ્રતનો પ્રારંભ કરવો જોઈએ અને કારતક મહિનાના સુદ પક્ષની દ્વાદશીએ સમાપ્ત કરવું જોઈએ. આ વ્રતથી સમસ્ત પાપ નાશ થાય છે. જે માનવી આ વ્રતને દર વર્ષે કરે છે તે સૂર્યના સમાન દીપ્તમાન બનીને વિમાનમાં બેસીને વિષ્ણુ લોક પ્રાપ્ત કરે છે. જો મિત્રો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો ને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો. ધન્યવાદ. હર હર મહાદેવ.